હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મિકેનિકલ ડ્રાફ્ટિંગ એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે પહેલાં તો એક મેઇન વાત કે બધાનો જે આ સવાલ હોય છે કે સર એમબીડીની અંદર કેટલા માર્ક્સની થિયરી આવશે તો કેટલા માર્ક્સનું ડ્રોઈંગ આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જેવી રીતે એમડીનો હવે નવો સિલેબસ આવી ગયો કે નવા સિલેબસની અંદર લાસ્ટમાં તમે દેખો તો ઓટોકેડનું એક ચેપ્ટર એડ થઈ ગયું છે. ઓટોકેડનું એક ચેપ્ટર આવવાથી એમડીની અંદર થિયરી પર્સન્ટેજ વધી ગયા છે. મતલબ જેટલું ડ્રોઈંગ પૂછાશે પહેલાં જેટલું ડ્રોઈંગ આવતું હતું એના કમ્પેરિઝનમાં થિયરી ઓછી હતી, પણ હવે લગભગ એવું સમજો કે સેમ એવું બી કહી શકાય. તો જેને મતલબ જે સ્ટુડન્ટ્સને ડ્રોઈંગ હાર્ડ લાગતું હશે એમના માટે પાસિંગ થવું તો બહુ ઇઝી થઈ ગયું છે. ઓકે, જેને ડ્રોઈંગ આવડતું હશે મતલબ જેને બધી સીટ ડ્રો જાતે કરેલી હશે એમને કોન્સેપ્ટ બી બધા ક્લિયર હશે તો એમને તો કોઈ ઇસ્યુ હોય નહીં કે ભાઈ પાસ કેવી રીતે થવું, સારા માર્ક્સ કેવી રીતે લાવવા, એ બધી વસ્તુ એ જાણતા હશે. પણ આ વિડીયોની અંદર આપણે એવું જોઈશું કે જો એમડીની કોઈની હજુ મતલબ બિલકુલ તૈયારી નથી તો એને હવે એની પ્રિપરેશન સ્ટાર્ટ કેવી રીતે કરવાની, મતલબ કે પહેલાં કઈ વસ્તુ તૈયાર કરશે એના પછી કઈ વસ્તુ તૈયાર કરશે, તો સ્ટેપ વાઇઝ કેવી રીતે તમારે પ્લાનિંગ કરવાનું છે એમડીનું અને એવું કરવાથી તમે કેટલા માર્ક્સ કવર કરી શકશો આપણે એની વાત અહીંયા વિડીયોની અંદર કરવાની. ઓકે, તો પહેલો જ જે ક્વેશ્ચન આપણો મેઇન જે હોય છે કે થિયરી કેટલી આવશે અને ન્યુમેરિકલ કેટલા આવશે, પહેલાં એની વાત કરીએ. તો એમડીની અંદર જે મેઇન વસ્તુ છે જેમ કે થિયરી પૂછાય છે બધી બહુ, તો થિયરીની અંદર કઈ થિયરી આવે, તો થિયરીની અંદર કઈ વસ્તુ પૂછાય તો તફાવત પૂછાતા હોય. ઓકે, ડિફરન્સ બિટવીન આવે, કાં તો 2-3 ક્વેશ્ચન એવા છે કે જેમાં એડવાન્ટેજ આવે, એ ચાહે કેડના હોય કે પછી લિમિટ ફિટ પદ્ધતિના હોય. તો એડવાન્ટેજ એટલે કે જેમાં લખવાની હોય થિયરી એવી કે જેમ કે એડવાન્ટેજની સાથે સાથે વ્યાખ્યાઓ બી પૂછાતી હોય, ડેફિનેશન્સ, તો એ વસ્તુ બી આવે છે. તમને બધાને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે કે થિયર પછી બીજી એક વસ્તુ જે વધારે પૂછાય છે એમબીડીમાં એ છે સિમ્બોલ્સ. ઓકે, તો સિમ્બોલ્સ બી પૂછાતા હોય છે ઘણા બધા. પછી સ્કેચિસ બી પૂછાય છે. હવે જો સિમ્બોલ ને સ્કેચિસમાં ડિફરન્સ, સ્કેચિસની અંદર માન લો કે તમને કોઈ નટ કે રિવેટનું સ્કેચ કરવા કીધું છે તો એ કેવું દેખાય એવું બતાવવાનું. ઓકે, જ્યારે સિમ્બોલ્સનો મતલબ એવો છે કે જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ થતું હોય તો એ સીટની અંદર એ કેવી રીતે વસ્તુ બતાવવાની, તો એ સિમ્બોલ્સ થઈ જાય તમારું. આટલી વસ્તુ કર્યા પછી લાસ્ટમાં આપણું આવશે ડ્રોઈંગ. હવે કહીએ તો મતલબ ઓટોકેડ વાળું ચેપ્ટર છે એમાં બી મે બી કદાચ એકાદ ડ્રોઈંગ આવતું હોય, પણ એની સિવાયની જો વાત કરીએ આ બધી વસ્તુ મળાઈને ઓકે ઓટોકેડના કમાન્ડ્સ જે પૂછાતા હોય છે, કમાન્ડ્સની બી વાત કરી લઈએ, એ બધું એડ કરવાથી લગભગ એવું માનો તમારું 43 માર્ક્સનું પેપર બનશે. ઓકે, 70માંથી લગભગ તમારું 43 માર્ક્સનું પેપર એવું આવશે કે જેમાં તમારું ડ્રોઈંગ ઇન્ક્લુડેડ નથી. તો મતલબ કે જેને 23 માર્ક્સ લાવવા, જેને પાસ થવું છે એ જો ડ્રોઈંગ નહીં કરે તો બી ચાલશે. પણ ડ્રોઈંગમાં બી કઈ વસ્તુ સહેલી છે જે તૈયાર કરવાથી હજુ સારા માર્ક્સ લાવી શકો છો. મતલબ જો પાસ થવા એવું ના હોય કે ભાઈ આટલું કરો પાસ થઈ જ જવાય, થોડીક વધારે પ્રિપેરેશન કરવી પડે આપણે. તો કઈ વસ્તુ કેવી રીતે તૈયાર કરવાની, કયા સિમ્બોલ છે, કઈ થિયરી છે, બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું. તો દેખજો જરા. એવી રીતે સિક્વન્સમાં એડ કરેલું છે મેં કે મતલબ કઈ રીતે આપણે તૈયારી સ્ટાર્ટ કરીશું, પહેલાં કઈ વસ્તુ તૈયાર કરીશું એ જ છે. તો પહેલાં દેખીએ. સૌથી પહેલાં આપણે તૈયારી કરવાની છે ડિફરન્સ બિટવીન એટલે કે તફાવત. કયા 3 તફાવત છે? એક હોલ બેઝિસ સ્ટાફ બેઝિસ વાળો છે, એક છે ડિટેલ ડ્રોઈંગ એસેમ્બલી ડ્રોઈંગ ને એક છે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન. ફર્સ્ટ એંગલ થર્ડ એંગલ તો આપણું પહેલાં ઈડી કે ઇજીમાં બી આવતું હતું કે જેમાં આપણને સિમ્બોલ આવડતો હતો. બીજી વસ્તુ કે કઈ જગ્યાએ એલએચએસ વ્યૂ કઈ જગ્યાએ, આરએચએસ વ્યૂ કઈ જગ્યાએ, ટોપ વ્યૂ કઈ જગ્યાએ, બોટમ વ્યૂ બધું ડ્રો કરવાનું હોય. બુકમાં ફર્સ્ટ એંગલ થર્ડ એંગલનો તફાવત નથી, આ બંને બુકમાં આપેલા છે. કોઈ પાસે બુક ના હોય તો આ 3 તફાવત ગૂગલ પરથી કરીને બી કરી શકે છે. ઓકે, ગુજરાતી મીડિયમવાળા હોય ગૂગલ પર આ ડિફરન્સ લખવાનો, એનું ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટ તમને એ બી આવડતું હશે તો એને તમારે ગૂગલ ટ્રાન્સલેટ કરીને એનો આન્સર બી ગુજરાતીમાં કરી લેવો. ઓકે, થોડો સાઈડ પર આવો, સ્ક્રીનશોટ લઈ શકો તમે. તો 3 તફાવત તમારે તૈયાર કરવાના છે. એક્ઝામમાં એવું માન લો આ 3માંથી 2 તો પૂછાઈ ગયા છે, ઓરમાં આવે તો અલગ વાત છે. બાકી 7 થી 8 માર્ક્સનો ક્વેશ્ચન તમારો આ તફાવત પરથી જ બનશે. તો તફાવત છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ બી રહી જાય એવી વસ્તુ છે. તો પહેલાં તફાવત કરીશું, એના પછી જોઈએ નેક્સ્ટ થિયરી. હવે થિયરીમાં પહેલેથી લઈને છેલ્લે સુધી મતલબ ઓટોકેડની બી જે થિયરી છે એ બી મેં અહીંયા ઇન્ક્લુડ કરી છે. પહેલેથી સ્ટાર્ટ કરીએ તો પહેલું છે એડવાન્ટેજ ઓફ લિમિટ ફિટ વાળું જે ચેપ્ટર છે આપણું, એના પરથી ફાયદા લખવાના છે. ફિટના પ્રકાર તો જે 3 ટાઈપના ફિટ આવે છે, ટ્રાન્ઝિશન, ક્લિયરન્સ ને એ વાળા ફિટ છે એ બી. એમાં જ ડેફિનેશન. ઓકે, લિમિટ ફિટ વાળા ચેપ્ટરની ડેફિનેશન છે, ટોલરન્સ, અલાવન્સ છે, ડેવિએશન છે, લિમિટ ફિટની બી ઇવન ડેફિનેશન છે, વ્યાખ્યાઓ બી કરવાની. 4th નંબરમાં ન્યુમેરિકલ એટલે દાખલો, જે લિમિટ ફિટ વાળો દાખલો છે કે જેમાં આપણી હોલની
મેક્સિમમ લિમિટ, પછી સબની મિનિમમ લિમિટ એ ફાઇન્ડ કરવાની હોય. એમડીનો એક વિડીયો આપણે પહેલાં એક બનાવેલો છે, એમાં ન્યુમેરિકલ બી કેવી રીતે કરવાનું એ સોલ્વ બી મેં કરાયેલો છે. ઓકે, તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું, ત્યાંથી જોઈ લેજો. દાખલામાં તો પાછું એવું છે કે જીટીયુનો જે સિલેબસ છે એમડીનો, એમાં એ લોકો એવું લખ્યું છે કે દાખલો કમ્પલસરી પૂછવાનો. મેં નહીં કહેતો એવું, જીટીયુનો સિલેબસ જ એવું કહે છે કે આ જે લિમિટ ફિટવાળો ન્યુમેરિકલ છે એ તો 100% જ એક્ઝામમાં પૂછવાનો. એવું જીટીયુવાળા સામેથી જ કહે છે. તો ન્યુમેરિકલ 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં કમ્પલસરી આવશે. આમ તો ચાન્સીસ વધારે છે કે 7 માર્ક્સમાં જ આવશે. તો દાખલો તો બધા જ કમ્પલસરી કરવાનો. તો આ જે 4 થિયરી છે લિમિટ ફિટવાળા ચેપ્ટરમાંથી છે આપણી, કે જેમાં વ્યાખ્યાઓ બી એમાંથી જ કરવાની છે. નેક્સ્ટ જે છે હવે કેડવાળું ચેપ્ટર ચાલુ થાય છે. કેડવાળા ચેપ્ટરનું વેઇટેજ વધારે છે. ઓકે, એમડીની અંદર જે લાસ્ટ ચેપ્ટર છે કેડવાળું, એનું વેઇટેજ વધારે છે, એમાંથી વધારે થિયરી કરવાની છે. કોઈ પાસે બુક અવેલેબલ ના હોય તો તમે ચેટ જીપીટી, એઆઈ, ગૂગલ કોઈ બી જગ્યાએથી આના આન્સર તમે પ્રિપેર કરી શકો છો કેડના. પહેલો ક્વેશ્ચન આપણો એડવાન્ટેજીસ ઓફ કેડ એટલે કે કેડના ફાયદા. એના પછી એબ્સોલ્યુટ એન્ડ રિલેટિવ કોઓર્ડિનેટ સિસ્ટમ, એ બી કેડમાંથી કરવાની છે. સ્ટેપ્સ ફોર એડિંગ ટેક્સ્ટ એન્ડ રોટેટિંગ ડાયમેન્શન. ઓકે, કેડમાં ટેક્સ્ટ એડ કરવું હોય કે પછી ડાયમેન્શનને રોટેટ કરવા હોય તો કેવી રીતે સ્ટેપ કરવાના. ટાઈપ્સ ઓફ ડાયમેન્શન ઇન ઓટોકેડ એન્ડ એપ્લિકેશન. ઓકે, ઓટોકેડમાં કઈ કઈ ટાઈપના ડાયમેન્શન આવે બધી ટાઈપ લખવાની, પ્લસ એના એપ્લિકેશન્સ એટલે કે ઉપયોગો બી લખવાના. નેક્સ્ટ જોઈએ કમાન્ડ્સ. હા, જો હવે આ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓટોકેડમાંથી કોઈ બી 4 કમાન્ડ્સ 4 માર્ક્સમાં પૂછશે, એ બી ફિક્સ વાત છે. કોઈક વાર એવું લખાઈને આવે છે કે રાઇટ એની 4 કમાન્ડ્સ ઓફ ઓટોકેડ, તો તમે ચાહે કોઈ બી 4 લખી લો, એમાં તો કોઈ વાંધો નહીં આવતો. પણ જ્યારે એ લોકો મેન્શન કરીને આપે કે ભાઈ આ 4 કમાન્ડ જ સમજાવો, તો પછી એ કમાન્ડ સમજાવવાના છે. એની માટે બી કેટલા કમાન્ડ કરવાના છે, આટલા જ કરવાના છે મતલબ. ઓકે, ઓફસેટ, ટ્રીમ, પોઈન્ટ, લાઇન, સર્કલ, રેક્ટેંગલ, મિરર, એરે, કોપી, લેયર્સ, ડિલીટ, આટલા જ કમાન્ડ કરવાના છે. કોઈ બી 2 કમાન્ડ ભેગા કરીને 4 માર્ક્સમાં પૂછે છે એ લોકો. જો કદાચ એવું બી પોસિબલ છે કે 4 થી 5 કાં તો 7 કમાન્ડ ભેગા કરીને 7 માર્ક્સનો બી ક્વેશ્ચન બનાવે તમારો ઓટોકેડમાંથી, તો બધાએ કમ્પલસરી કમાન્ડ કરવાના. જે રીતે ન્યુમેરિકલમાં કમ્પલસરી કીધું, મેં તમને તફાવતમાં કમ્પલસરી કીધું, એવી રીતે કમાન્ડ્સમાં બી બધાએ જ કમ્પલસરી કમાન્ડ્સ તૈયાર કરવાના છે. હવે ચાહે તમે બુકમાંથી કરો, ઓનલાઈન કરો, ગમે તે રીતે કરો, પણ કમાન્ડ્સ બધાએ કમ્પલસરી પ્રિપેર કરવાના. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે સિમ્બોલ્સ. તો સિમ્બોલ્સની અંદર વેલ્ડિંગના સિમ્બોલ્સ, પાઇપિંગના સિમ્બોલ્સ, જીઓમેટ્રિક સિમ્બોલ્સ ને સરફેસ રફનેસ વાળો સિમ્બોલ. જેવી રીતે લિમિટ ફિટનો દાખલો 100% પૂછાય, એવી રીતે સરફેસ રફનેસ વાળો સિમ્બોલ બી પૂછાય. પેલું ટ્રાયેંગલ ડ્રો કરીને આવે ને, ABCD, સેમ્પલિંગ લંબાઈને બતાવવાની, સરફેસ લિમિટ બતાવવાની, ઓપરેશન કયું છે, મિલિંગ, સર્ક્યુલર, ક્રોસ, બધાને આવડતું હશે એ તો એ સરફેસ રફનેસ બી ફિક્સ જ છે. 4 માર્ક્સની અંદર આવવાનો. જો દાખલો આવવાનો ફિક્સ, તફાવત આવવાના ફિક્સ, ઓટોકેડના કમાન્ડ આવવાના ફિક્સ, આ બી કહી દીધું મેં ફિક્સ. તો પછી તમારું પાસ થવાનું તો કોઈ ટેન્શન નહીં. પણ મેં એવું કહું છું, મેં જે સ્ટેપ વાઇઝ કહું છું, જેમાં હું બોલું છું કે આ કમ્પલસરી આવવાનું છે, એ તો બધાએ જ પાક્કું કરવાનું. ઓકે, પછી તમે ડ્રોઈંગ બી નહીં કરો, થિયરી બી કાચી પાકી તૈયાર કરશો તો પછી ફેલ છો તમે. ઓકે, હું બોલતો નહીં આવું, પણ એટલા માટે કહું છું કે એમડીને થોડુંક સિરિયસલી લેજો. જેને ડ્રોઈંગ કાચું હોય એ તો ખાસ લેશે, ને જે વસ્તુ કહું છું એને એકદમ પાક્કી તૈયાર કરશે. તો વેલ્ડિંગના સિમ્બોલ છે, પાઇપિંગના છે, જીઓમેટ્રિકની અંદર પેલું સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, પરપેન્ડિક્યુલરનેસ એ બધી આવશે એમાં સિમ્બોલ. અને સરફેસ રફનેસમાં મેં કીધું એ. સ્કેચિસની વાત કરીએ તો થ્રેડ્સના સ્કેચિસ કરવાના છે, નટના કરવાના છે, રિવેટના અને કીના કરવાના છે. આમાં બી તમે બધા નહીં કરો, છેલ્લા તમે 2-3 પેપર લઈ લો, એમાં જે કી પૂછાયો હોય એ જ કી કરશો તો બી કોઈ ઇસ્યુ છે નહીં. ઓકે, જૂના મતલબ નવા સિલેબસના 2 પેપર આવી ગયા એમડીના, પ્લસ તમે જૂના સિલેબસના બી જો પેપર ડાઉનલોડ કરીને દેખો કે એમાં કઈ કી, કઈ નટ, કઈ રિવેટ પૂછાય છે, તો તમે એમાંથી એ જ તૈયાર કરશો તો બી કોઈ ઇસ્યુ આવે નહીં. સિમ્બોલ્સની અંદર બી સેમ વસ્તુ કહું છું કે સિમ્બોલ્સમાં બી જે પૂછાયેલા હોય એ જ કરશો તો વાંધો નહીં આવે. ચાહો મતલબ ટ્રાય કરો અને આવડી જતા હોય તો પછી બધા તૈયાર કરવાના. બાકી મેં કીધું એમ આગળના તૈયાર કરશો ચાલશે. ઓકે, તો સિમ્બોલ્સ થઈ ગયા, સ્કેચિસ થઈ ગયું. હવે ડ્રોઈંગની વાત કરીએ. ડ્રોઈંગમાં સૌથી પહેલાં સરફેસ ડેવલપમેન્ટ કરવાનું જે ઇઝી છે, પ્રિઝમ વાળું. પિરામિડ વાળું મે બી કોઈને ટફ લાગતું હોય, પણ પ્રિઝમ વાળું જે છે, હેક્ઝાગોનલ પ્રિઝમ હોય કે સ્ક્વેર પ્રિઝમ હોય, તો એ વાળા જે ઇઝી છે, જેમ કે સિલિન્ડરનું બી છે એ બી ઇઝી થઈ જાય. તો પહેલાં સરફેસ ડેવલપમેન્ટને ટ્રાય કરવાનું શીખવાનું. હવે હું વિડીયો નહીં બનાવતો ડ્રોઈંગના, મેં પહેલાં બી કીધું છે એવું, પણ એ ડ્રોઈંગના વિડીયો બધી બહુ ચેનલ પર તમને મળી જશે. હવે ચેનલ મારે કહેવાની જરૂર નહીં, તમે બધા જાણતા જ હશો, એવું પ્રમોશન નહીં કરતો હું અત્યારે. તો સરફેસ ડેવલપમેન્ટ જો તમારે અગર શીખવું હોય તો પછી ગૂગલ પર એટલું લખવાનું
કે સરફેસ ડેવલપમેન્ટ ઓફ પ્રિઝમ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ખાલી આટલું લખશો એટલે તમને રિકમેન્ડ કરશે જે સારા હશે, મતલબ 2-3 અલગ અલગ ચેનલ આવે જે બી એકવાર ખોલીને જોઈ લેવાનું. તમને જે મતલબ અનુકૂળ આવે, જે ઇઝી લાગતું હોય એ મેથડથી પછી એ સર પાછે શીખી લેવાનું. સરફેસ ડેવલપમેન્ટ એક ટોપિક છે જે આવડી જાય એવો છે, પ્લસ સેક્શન ઓફ સોલિડ. આ બંને ડ્રોઈંગ 7-7 માર્કમાં આવવાના છે. તો માન લો આગળની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ કે જેને એવરેજ રિઝલ્ટ આવું તેને બધી વસ્તુ તૈયાર કરી, આ 2 વસ્તુ કરી ડન છે. હવે કશું કરવાની જરૂર નહીં. મલ્ટીવ્યુ ઓર્થોગ્રાફિક છે, આપણું થોડું ટફ લાગતું હશે બધાને. અને લાસ્ટ વાળું ડિટેલ ને એસેમ્બલી જોઈન્ટ જે આપણું ક્વાર્ટર વાળું આવે એ તો બહુ જ અઘરું લાગે. મતલબ અઘરું એટલે એવું અઘરું નહીં હોતું, પણ એમાં ટાઈમ બહુ કન્ઝ્યુમ થઈ જતો હોય છે. તો હું તો ઓનેસ્ટલી કહું તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું કહી દઉં કે તમે આ વાળો ટોપિક સ્કીપ કરી દો, કોઈ વાંધો નહીં. પણ આ જે ઉપરના ડ્રોઈંગ છે એ 3 કમ્પલસરી કરવાના. અને જેને બહુ મતલબ અત્યાર સુધી કંઈ જ તૈયાર નહીં કર્યું એને પહેલાં 2 ડ્રોઈંગ તો કમ્પલસરી કરવાના. જે આગળની વાત કીધી એ તો બધાએ જ કરવાની છે. ઓકે, તો એમડીની અંદર મેં જેમ કીધું એમ તૈયારી કરશો તો કોઈ જ વાંધો આવે નહીં. તમારું આસાનીથી મતલબ મોર દેન ઇનફ જેટલા માર્ક્સ તમારે લાવે એના કરતાં બી સારા માર્ક્સ લાવશો જો તમે આ રીતે તૈયારી કરશો તો. એમડીમાં ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ છે, તો પછી આ વિડીયો તમારી પાસે આવે થોડોક શેર કરી આપવાનો. કોઈ બી ઇસ્યુ હોય કોમેન્ટ સેક્શનમાં લખજો. અને બીજી વાત કે પીડીએફ એમડીની મારી પાસે, મતલબ મેં બુક નથી લાવતો, ઓનેસ્ટલી કહું બધા સબ્જેક્ટની બુક્સ મારી પાસે નથી હોતી. મેથ્સના તો ઓનલાઈન ક્લાસ કરાયેલા એટલે પીડીએફ હું બનાવેલી હતી પર્સનલી, બીજા કોઈ સબ્જેક્ટની પીડીએફ અવેલેબલ નથી. જો કોઈ સ્ટુડન્ટે બનાવેલી હોય, મતલબ હું જે રીતના આઈએમપી આપું છું, કોઈ સ્ટુડન્ટ એવું કરતો હોય કે સરે જે આઈએમપી આપ્યું છે એને એક જગ્યાએ લખી લઈએ કે નોટ ડાઉન કરી લે છે, એ બધા અલગ અલગ ક્વેશ્ચનને ભેગા કરીને એક પીડીએફ બનાવતો હોય, તો જો મને પીડીએફ કોઈ શેર કરી આપશે તો આપણે બધા સ્ટુડન્ટને શેર કરી આપશું. ઓકે, તો જો બુક ના અવેલેબલ હોય તમારી પાસે તો મેં કીધું એમ કોઈ સ્ટુડન્ટ પાસેથી માંગી લો, અધરવાઇઝ તમે ગૂગલથી કરો તો બી કોઈ ઇસ્યુ આવે નહીં. ઓકે, તો આ હતું એમડીનું આપણું મોસ્ટ આઈએમપી. આ જ રીતે તમારે બધાએ પ્રિપરેશન કરવાની છે. બધાનું પેપર સારું જશે, પણ મેં જે કીધું એમ જ તૈયારી કરશો તો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.